તમે તરત જ મેસેજ કરીને જણાવી દેજો કે દેખાતું નથી, અક્ષર મોટા કરો, સમજ ના પડી, જે કઈ પોઈન્ટ હોય એ પોઈન્ટ તમે બધા તરત જ મેસેજ થી જણાવી દેજો એટલે મને ખબર પડે કે કયા પોઈન્ટ પર આપણે કામ કરવાનું છે. ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 1.6. તમારા લાસ્ટ બે જ પોઈન્ટ બાકી છે. એક તો સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યા દર્શાવવું અને બીજું એક પોઈન્ટ બાકી છે સ્વાધ્યાય 1.6 નો કિંમત શોધો. મતલબ 3 પ્રશ્ન આપેલા છે એ આપણે શોધવાના છે. તો સ્ટાર્ટ કરીએ. તમારા ચોપડીમાં ચેપ્ટર 1 નો સ્વાધ્યાય 1.6 એના અંદર પહેલો પ્રશ્ન છે કિંમત શોધો. કિંમત શોધોના અંદર તમને 3 દાખલા આપવામાં આવેલા છે. એ 3 દાખલા આપણે અહીં ગણીશું. ના સમજ પડે તો પૂછજો. ઓકે, પહેલો દાખલો છે 64 ની 1/2 રકમ આપણને આપવામાં આવેલ છે 64 ની 1/2. હવે ઘાત લખો ત્યારે હંમેશા તેને ઉપર લખવાની. તમે અમુક જે હોમવર્ક કરીને આપો છો તો ઘાત કંઈક આ પ્રમાણે જ લખો છો. આ તો સાથે ને સાથે જ થઈ ગયું. આ તમારું ખોટું પડે. ઘાત લખો એટલે જે સંખ્યા આપેલી હોય એને આધાર કહેવાય. તો એ આધારની ઉપરની તરફ હોવું જોઈએ તો અને તો જ એને ઘાત ગણી શકાય. આ તો સાથે જ બાજુમાં અપૂર્ણાંક ગણાય. એટલે આ વસ્તુ તો ખોટું છે. તમે અમુક વાર દાખલા ગણો છો, હોમવર્ક આપો છો, નો ડાઉટ બધા તમે સાચા જ કરો છો, પરંતુ તમારા લખાણના અંદર કંઈક ને કંઈક ગડબડ હોય જ છે. તમે લખો, ઘાત લખો તો આપણને સ્પષ્ટ આવું જણાવવું જોઈએ કે આ ઘાત છે. આ તો ખાલી આપણને જ ખબર પડે, જેણે લખ્યું હોય તેને જ ખબર હોય કે આ ઘાત છે. એના વગરના કોઈને ખબર ના હોય કે આ ઘાત છે. એ તો બાજુમાં કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય એ જ રીતના સમજે. ઓકે, તો તમે લખો તો લખાણ એકદમ ક્લિયર હોવું જોઈએ કે આધાર કયો છે અને ઘાત કયો છે. ઘાત લખો તો એ આધારની ઉપરની તરફ હોવો જોઈએ. ઓકે, ચાલો દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીએ. આપણા પાસે રકમ છે 64 ની 1/2. હવે ઘાતમાં નીચે અહીંયા જો કઈ સંખ્યા છે? 2 સંખ્યા છે. તો આપણે એ વિચારવાનું કે આપણને જે આધાર આપેલો છે એ આધાર કોઈક સંખ્યાનો વર્ગ છે કે નથી. અહીંયા નીચે આપેલી જે સંખ્યા હોય એ સંખ્યાનું આપણે એ વસ્તુ વિચારવાનું કે આ જે સંખ્યા છે આ સંખ્યા એ કોઈક સંખ્યાનો વર્ગ છે કે નથી. ઓકે, તો 64 છે તો 64 એ કઈ સંખ્યાનો વર્ગ છે? 8 નો વર્ગ. કારણ કે 8 નો વર્ગ એટલે કે 8 8 64 આવે છે. તો 64 એ 8 નો વર્ગ છે. બરાબર, તો આ 64 ની જગ્યાએ હું શું લખી દઉં? 8 નો વર્ગ. 64 ની જગ્યા પર મેં લખ્યું 8 નો વર્ગ અને બાકીની જે ઘાત હતી એ ઘાત તો એવી ને એવી જ લખવી પડશે 1/2. બરાબર, હવે આ છે ઘાતની ઘાત અને ઘાતની ઘાત હોય ત્યારે હંમેશા એ કયો સંબંધ ધરાવે? ગુણાકારનો સંબંધ ધરાવે. એ આપણે આગળ જોઈ ગયા. તો અંશનો અંશ સાથે આપણે ગુણાકાર કરીશું તો 2 એકા 2, તો 8 ની 2 એકા 2 ઘાત છેદમાં 2. 2 2 ઉડી ગયા. હવે 2 એકા 2 એટલે કે ઉપર એક જ આવશે. 8 ની 1 ઘાત એટલે કે 8 કેટલી વાર લખાય? એક જ વાર. એટલે એનો આન્સર કેટલો આવ્યો? 8. આ થઈ ગયો તમારો જવાબ. સમજાયું શું કરવાનું? જે સંખ્યા આપેલ હોય અને એની જે ઘાત આપેલી હોય એ ઘાતમાં નીચેની જે સંખ્યા હોય, ધારો કે અહીંયા 3 હોય તો આપણે એ વસ્તુ વિચારવાનું કે આપેલ સંખ્યા એ કોઈકનો ઘન છે. બરાબર, એ વસ્તુ. અહીંયા આપણને ઘાત 2 આપેલી, એનો મતલબ કે આપેલ સંખ્યા એ કોઈક સંખ્યાનો વર્ગ થતો હોવો જોઈએ. બરાબર, તો આપણને ખબર છે 64 એ કોનો વર્ગ છે? 8 નો વર્ગ. એટલે 64 ની જગ્યા પર આપણે લખ્યું 8 નો વર્ગ અને જે ઘાત હતી 1/2 એ એવી ને એવી જ લખી 1/2. બરાબર, હવે ઘાતની ઘાત
ઘાતની ઘાત એટલે એ શાનો સંબંધ ધરાવે? ગુણાકારનો સંબંધ ધરાવે. અંશનો અંશ સાથે ગુણાકાર કરી દેવાનો અને છેદનો છેદ સાથે. અહીંયા છેદ કઈ નથી એટલે એક ગણી લેવાનો. તો 2 એકા 2 અને છેદમાં 2. 2 2 ઉડી જાય એટલે આપણા પાસે જવાબ કેટલો આવ્યો? 8 આવ્યો. ક્લિયર? આ વસ્તુ સમજ પડી? ચાલો એના રિલેટેડ બીજો તમને દાખલો આપેલ છે એ દાખલો કરીએ. દાખલા 2 આપેલ છે 32 ની 1/5 32 ની 1/5 બરાબર. અહીંયા છેદમાં આપેલ છે આપણને સંખ્યા 5 એટલે આપણે આ વસ્તુ વિચારવાનું કે અહીંયા આપેલ જે 32 સંખ્યા છે એ કોઈક સંખ્યાને 5 વાર ગુણાકાર કરતા મળતી હોવી જોઈએ. ચાલો એકને તો આપણે ગમે તેટલી વાર ગુણાકાર કરીશું જવાબ તો એક જ આવશે એટલે એક તો આવી શકે નહીં. ચાલો હવે આપણે એક પછી કઈ સંખ્યા આવે? 2. તો 2 ને આપણે કેટલી વાર ગુણી જોઈએ? 5 વાર ગુણી જઈએ. જો 5 વાર ગુણતા 32 જવાબ આવે તો ઠીક, ના આવે તો આપણે 3 ને 5 વાર ગુણીશું. ઓકે ચાલો 2 ને કેટલી વાર ગુણીશું? અહીંયા છેદમાં આપણને સંખ્યા 5 આપેલ હોવાના કારણે આપણે અહીંયા જે 32 છે એ કોઈક સંખ્યાને 5 વાર ગુણતા એની એ જ સંખ્યાને 5 વાર ગુણતા 32 જવાબ આવવો જોઈએ. તો આપણે સંખ્યા કઈ લઈએ? 2. એકને તો ગમે તેટલી વાર એની એ જ સંખ્યા એકને ગમે તેટલા સાથે ગુણીશું જવાબ તો એક જ આવશે. બરાબર. તો 1 એકા 1 એકા 1 એકા 1 એક જ આવશે. તો એક તો આપણા પાસે અહીંયા આન્સર આવી જ ના શકે કે 1 ની 5 ઘાત કરીએ તો આપણો જવાબ 32 આવે. તો આપણે કોને લઈએ? 2 ને. તો 2 ને આપણે કેટલી વાર ગુણીશું? 5 વાર. 1 2 3 4 અને 5 થઈ ગયા. 1 2 3 4 ને 5. ચાલો હવે આ 5 જે છે 2 ને 5 વાર લખ્યા છે એનો ગુણાકાર કરતા મને 32 જવાબ મળવો જોઈએ. જો ના મળે તો આપણે 3 પર જઈશું. ઓકે તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 મળી ગયા મને 32 જવાબ. એનો મતલબ કે આ 32 ના સ્થાને શું લખાશે? 2 ની 5 ઘાત. આખાની કેટલી ઘાત છે? 1/5 બરાબર. ઘાતની ઘાત એટલે શાનો સંબંધ થશે? ગુણાકારનો સંબંધ. હવે આ ગુણાકારનો સંબંધ છે એટલે આપણે શું કરીશું? અંશનો અંશ સાથેનો ગુણાકાર કરી દઈશું, છેદનો છેદ સાથેનો ગુણાકાર કરી દઈશું. તો 2 ના 2 આધાર તો આપણે લખી દીધા. 5 એકા 5 અહીંયા અંશ 1 છે અને અહીંયા અંશ 5 છે. અહીંયા છેદ 5 છે, અહીંયા છેદ કઈ નથી એટલે કેટલા આવે? 1 આવે. બરાબર. તો 5 એકા 5 છેદમાં 5. 5 5 ઉડી ગયા તો આપણો જવાબ કેટલો આવ્યો? આન્સર 2 આવ્યો. આ થઈ ગયો આપણો જવાબ. ફરી એકવાર જોઈ લો. આ બધું આપણે વસ્તુ કર્યું છે આ બધું આપણે રફમાં કરવાનું. નોટબુકમાં ત્યાં તમારે ગોજવાળો કરવાનો નહીં. આ સમજાવવા માટે હું બાજુમાં લખું છું. તમારે આ બધું લખવાની જરૂર નથી. ઓકે તમારે આ જ પ્રમાણે દાખલો ગણો. રકમ આપેલી છે 32 ની 1/5. હવે અહીંયા છેદમાં જે સંખ્યા આપેલ હોય એ વસ્તુ આપણે વિચારવાનું કે અહીંયા આપેલ સંખ્યા કોઈક સંખ્યાને 5 વાર એની એ જ સંખ્યા સાથે ગુણતા એ જવાબ આવવો જોઈએ. હવે એકને ગમે તેટલી વાર એની એ જ સંખ્યા સાથે ગુણીએ તો પણ આપણો જવાબ કેટલો આવશે? 1 જ. એકની ગમે તેટલી ઘાત હોય જવાબ હંમેશા 1 જ આવે. ઓકે તો એક પછીની સંખ્યા કઈ આવે? 2 આવે. તો આપણે 2 ને કેટલી વાર લખી દીધા? 5 વાર. 5 વાર લખી અને એને ગુણ્યા 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 એટલે કે મને આ 32 જવાબ મળી ગયો. એટલે 32 ના સ્થાને મેં શું લખું છું? 2 ની 5 ઘાત લખાઈ ગયા. 32 ના સ્થાને લખ્યા 2 ની 5 ઘાત. હવે એની આખાની 1/5 ઘાત તો બાકી છે એટલે કૌંસ કરીને લખી દીધા 1/5 ઘાત. ઘાતની ઘાત તો ઘાતની ઘાતનો સંબંધ હંમેશા ગુણાકારનો સંબંધ હોય. તો 5 એકા 5 અને છેદના 5. 5 5 ઉડી ગયા એટલે આપણો જવાબ આવે 2. ચલો આગળ ત્રીજો દાખલો ગણીએ. ત્રીજો દાખલો તમને આપેલ છે 125 ની 1/3. ચાલો
અહીંયા આપણને આધાર આપેલ છે કેટલી સંખ્યા 125 અને એની ઘાત આપેલ છે 1/3 છેદમાં આપેલ સંખ્યાને આપણે જોવાની છે છેદમાં અહીંયા આપેલ છે કેટલી સંખ્યા 3 સંખ્યા આપેલી છે હવે એ વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે તમને કોઈક પર આધાર કોઈક પર સંખ્યા આપેલ હોય એનો એકમનો અંક 5 હોય તો આપણે 5 ને જ પકડવાના અહીંયા એકમનો અંક કેટલો છે 5 છે એટલે આપણે કઈ સંખ્યાને પકડીશું 5 ને એને કેટલી વાર ગુણીશું 3 વાર 3 વાર ગુણતા મને જવાબ કેટલો મળવો જોઈએ 125 મળવો જોઈએ પાછું 25 25 પંચા 125 આવી ગયો જવાબ 125 આટલું વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ એકમનો અંક 5 હોય ત્યારે આપણે કઈ સંખ્યાને પકડી લેવાની 5 ને જ પકડી લેવાની અહીંયા છેદમાં 3 આપેલા છે એટલે આપણે 5 ને 3 વાર ગુણતા મને જવાબ કેટલો મળવો જોઈએ 125 મળે છે 125 તો 125 ની જગ્યાએ હું શું લખી શકું 5 ની 3 ઘાત આખાની 1/3 ઘાત ઘાતની ઘાત ગુણાકારનો સંબંધ ગુણાકાર કરી નાખીએ તો 5 ની 3 એકા 3 ઘાત છેદમાં 3 3 3 ઉડી જાય તો જવાબ કેટલો બચ્યો ફક્ત 5 તો આપણા પાસે જવાબ આવ્યો 5 ક્લિયર ખ્યાલ આવી ગયો આગળ વધીએ બીજો પ્રશ્ન હું માની લઉં છું કે તમને આ પ્રશ્નના અંદર કિંમત શોધવામાં ખ્યાલ આવી ગયો હશે હવે નેક્સ્ટ પ્રશ્ન જે ક્વેશ્ચન 2 છે એ જોઈએ તો તમારી ચોપડીમાં પ્રશ્ન 2 પર કિંમત શોધો આજ પ્રમાણે લખેલું છે હવે આ કિંમત શોધવાના અંદર તમને પહેલો દાખલો આપવામાં આવેલ છે 9 ની 3/2 ઘાત હવે યાદ રાખો કે આગળના આપણે જે દાખલા જોયા એના અંદર બધામાં અંશ 1 હતો જોઈ શકો છો બધામાં અંશ કેટલો હતો 1 હતો અને નીચે કોઈક સંખ્યા આપેલ હતી જ્યારે આ દાખલાના અંદર તમે જોઈ શકો કે અંશ કેટલા છે 3 જ્યારે છેદ કેટલા છે 2 છે આપણે તો આગલા દાખલામાં જોયું એ જ પ્રમાણે જરૂર કોની પડશે છેદની છેદમાં કેટલા છે 2 એનો મતલબ કે અહીંયા આપેલ જે કોઈ સંખ્યા છે અહીંયા 9 સંખ્યા આપેલી છે એના સ્થાને કોઈ પણ સંખ્યા હોઈ શકે અહીંયા આપેલ સંખ્યા છે એ કોઈક સંખ્યાનો વર્ગ કરતા મને 9 જવાબ મળતો હોવો જોઈએ અહીંયા છેદમાં કેટલા આપેલા છે 2 આપેલા છે એટલે આપણે વર્ગ આવશે 3 આપેલા હોય તો આપણે એ સંખ્યાને એની એ જ સંખ્યા સાથે 3 વાર ગુણવું પડે 5 આપેલા હોય તો એની એ જ સંખ્યાને 5 વાર ગુણતા એ જવાબ આવવો જોઈએ અહીંયા 2 છે એટલે કોઈક સંખ્યાને 2 વાર ગુણતા મને જવાબ 9 મળવો જોઈએ ચાલો અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ 1 ને આપણે લઈએ પહેલા તો 1 ગુણ્યા 1 તો એનો જવાબ તો 1 આવે એટલે આ નહીં હોઈ શકે 1 પછી કઈ સંખ્યા આવે 2 તો 2 ગુણ્યા 2 કરીએ અહીંયા 2 છે એટલે હું 2 વાર ગુણું છું તો 2 દુ 4 આ પણ નહીં તો 3 લઈએ 3 ગુણ્યા 3 3 તારી 9 એનો મતલબ કે અહીંયા કઈ સંખ્યા આવશે કોનો વર્ગ આવશે 3 નો વર્ગ આવશે 9 તો 9 ના સ્થાને હું શું લખું 3 નો વર્ગ આખાની કેટલી આવેલી છે 3/2 ઘાત રાઈટ ઓકે આપણને અહીંયા છેદમાં આપેલ છે સંખ્યા 2 એનો મતલબ કે અહીંયા જે કોઈ પણ સંખ્યા આપેલ હોય એ કોઈક સંખ્યાને એની એ જ સંખ્યા સાથે ગુણતા એની એ જ સંખ્યા સાથે ગુણતા જવાબ મને આ સંખ્યા મળતી હોવી જોઈએ તો આ જવાબ મને મળે એવી સંખ્યા મને મળી 3 તો 9 ની જગ્યાએ શું લખી દીધો 3 નો વર્ગ 3 નો વર્ગ લખ્યો અને ત્યારબાદ એની ઘાત આપેલી હતી 3/2 ઘાત હવે આ 3/2 ઘાત છે ઘાતની ઘાત એટલે કયો સંબંધ આવે ગુણાકારનો સંબંધ તો ચાલો લખીએ 3 દુ 6 અંશનો અંશ સાથેનો ગુણાકાર તો 3 દુ 6/2 આ પ્રમાણે પણ લખી શકો અથવા આ પ્રમાણે પણ લખી શકો 3/2 ગુણ્યા 3/2 ઘાત 3 ના 3 આ 2 ને અહીંયા 2 લખ્યા બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે આપણને ખબર છે એટલે એની જગ્યા પર મેં ગુણાકારનું ચિહ્ન લખી દીધું અને આ ઘાત લખી દીધી બરાબર તો 2 ઉડી ગયા તો કેટલા બચ્યા 3 અને અહીંયા 2 તાળી 6
જવાબ તો બંનેમાં સરખો જ મળશે. શું મળ્યો જવાબ? 3 ની 3 ઘાત મળી. બરાબર. ચાલો 3 ની 3 ઘાત મળી એટલે આપણે 3 ને કેટલી વાર લખીશું? 3 વાર લખીશું. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ જે 3 ની 3 ઘાત મળી એનો મતલબ કે આ જે આધાર છે એને આપણે કેટલી વાર લખીશું? 3 વાર. એટલે 1 2 3. 3 તારી 9, 9 તારી 27. 3 તારી 9, 9 તારી 27. એટલે આપણો જવાબ આવ્યો 27. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર જે કિંમત શોધવા માટે કીધેલો હતો એ. ફરી એકવાર જોઈ લઈએ. આપણને રકમ આપવામાં આવેલ છે 9 ની 3/2 ઘાત. આપણે છેદ જોવાના. છેદમાં સંખ્યા આપેલી છે 2. એનો મતલબ કે અહીંયા જે આપણને આધારમાં જે સંખ્યા આપેલ છે એ આધારમાં આપેલ સંખ્યા કોઈક સંખ્યાને એની એ જ સંખ્યા સાથે ગુણતા આ જવાબ મળતો હોવો જોઈએ. તો આપણે 1 સાથે કરી જોયા, જવાબ મળતો નથી એટલે ખોટું. 2 સાથે કરી જોયા, જવાબ મળતો નથી એટલે ખોટું. 3 સાથે કર્યા તો આપણને જે અહીંયા રકમ આપેલ હતી, જે આધાર આપેલ હતી એ આધારની સંખ્યા મળી જાય છે 9. બરાબર. એટલે આ 9 ની જગ્યાએ શું લખીશું? 3 નો વર્ગ. કારણ કે 3 ને કેટલી વાર ગુણ્યા? 2 વાર ગુણ્યા અને 2 વાર ગુણતા આપણને 9 જવાબ મળે એટલે આને લખ્યા 3 નો વર્ગ. આને કૌંસ કરી દેવાના અને આની ઘાત કેટલી આપેલી હતી? 9 ની ઘાત 3/2 ઘાત એની એ લખી દીધા. બરાબર. હવે ઘાતની ઘાત હોય તો હંમેશા એના વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. આપણે ઘાત અને ઘાતના નિયમો જ્યારે સમજ્યા ત્યારે આ બધું સમજી ગયા છે. તો ઘાતની ઘાત એટલે ગુણાકારનો સંબંધ આવશે. તો 2 તાળી 6 છેદના 2 ના 2 લખી દીધા. અથવા આ પ્રમાણે ના લખવું હોય તો આ જ પોઈન્ટને હું આ પ્રમાણે પણ લખી શકું કે 3 ની 2 ઘાત ગુણ્યાનો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે મેં અહીંયા ગુણ્યાનું ચિહ્ન મૂકી દીધું અને 3/2 ઘાત. અંશ અને છેદના 2 2 ઉડી ગયા તો બાકી રહ્યા ફક્ત અને ફક્ત 3 ઘાત, તે પણ અંશમાં. બરાબર. તો અહીંયા લખ્યા 3 ની 3 ઘાત. હવે 3 ની 3 ઘાત આધાર 3 છે અને ઘાત પર 3 છે. તો આધારને જેટલી ઘાત આપેલ હોય તેટલી વાર આપણે લખીશું. તો અહીંયા 3 ને 3 વાર લખી દીધા અને એનો ગુણાકાર કરી દઈશું તો 3 તાળી 9, 9 તાળી 27 લખાઈ ગયા. આ તમારો ફાઇનલ આન્સર. ચાલો આ જ પ્રમાણે બીજો એક દાખલો કરીએ. બીજો દાખલો આપેલ છે તમને 16 ની 3/4 ઘાત. 16 ની 3/4 ઘાત. ચાલો છેદમાં કેટલી સંખ્યા છે? 4. એનો મતલબ કે આપણે કોઈક સંખ્યાને એની એ જ સંખ્યા સાથે 4 વાર ગુણાકાર કરીશું તો આપણને જવાબ કેટલો મળતો હોવો જોઈએ? 16 મળતો હોવો જોઈએ. બરાબર. હવે એક સાથે આપણે ગુણાકાર કરીએ તો આપણને ખબર છે એક ને ગમે તેટલી ઘાત હોય હંમેશા જવાબ કેટલો આવશે? 1 જ આવશે. એટલે આપણે 1 ને તો છોડી જ દઈએ. ક્યાંથી સ્ટાર્ટ કરીએ? 2 થી. તો 2 ને આપણે કેટલી વાર ગુણીશું? અહીંયા કેટલી સંખ્યા છે? છેદમાં 4. તો આપણે 2 ને 4 વાર ગુણીશું. 1 2 3 4. હવે આનો ગુણાકાર કરતા જવાબ કેટલો મળતો હોવો જોઈએ? 16. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 મળી ગયા આનો જવાબ 16. તો આ 16 ની જગ્યાએ હું આને કઈ રીતના લખીશ? 2 ની 4 ઘાત. કારણ કે 2 ને 4 વખત ગુણાકારના સંબંધમાં લખ્યો છે એટલા માટે. તો આ 16 જે છે અહીંયા આપેલ સંખ્યા એની જગ્યાએ હું લખીશ 2 ની 4 ઘાત ની 3/4 ઘાત. બરાબર. 16 ની જગ્યાએ લખ્યા 2 ની 4 ઘાત. કારણ કે 2 ને 4 વાર ગુણાકાર સ્વરૂપે લખતા એનો ગુણાકાર કરતા મને જવાબ 16 મળે છે. એટલે 16 ના સ્થાને લખીશું 2 ની 4 ઘાત અને 16 ની ઘાત આપેલ છે 3/4 ઘાત. એટલે એની આખાને કૌંસમાં કરીને લખી 3/4 ઘાત. હવે ઘાતની ઘાત એટલે કનો સંબંધ આવશે? ગુણાકારનો. તો આને હું કંઈક આ પ્રમાણે લખું છું 2 ની 4 ગુણ્યા 3/4 ઘાત.
ગુણાકારનો સંબંધ છે એટલે વચ્ચે શાનું ચિહ્ન લખી દીધું ગુણાકારનું અંશમાં 4 છેદમાં 4 ઉડી ગયા તો ઉપર અંશમાં ફક્ત અને ફક્ત કેટલા બચ્યા 3 તો અહીંયા લખાશે 2 ની 3 ઘાત હવે અહીંયા આધાર કેટલા છે 2 અને આધારને આપણે કેટલા વખત પુનરાવર્તિત કરવાનું છે 3 વાર એટલે કે 2 ને આપણે ગુણાકારના સંબંધમાં 3 વાર લખવાનું છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અહીંયા નીચે આપેલ સંખ્યા હોય એને ઉપર આપેલી સંખ્યા જેટલી સંખ્યા હોય એટલી વાર આપણે એને લખવાનું તો અહીંયા 2 ના ઉપર 3 ઘાત છે એટલે 2 ને 3 વાર આપણે લખી દીધી ગુણાકારના સંબંધ સાથે ચાલો 2 દુ 4 4 દુ 8 તો આપણો જવાબ આવ્યો ફાઇનલ આન્સર 8 ખ્યાલ આવી ગયો જે 16 હતા 16 એ 2 ની 4 ઘાત કરતા આપણને જવાબ 16 મળે છે તો 16 ના સ્થાને આપણે એને ઘાત સ્વરૂપે લખી દીધું 2 ની 4 ઘાત બરાબર હવે એને આખાની કૌંસ લખી હવે ઘાતની ઘાત એટલે ગુણાકારનો સંબંધ એટલે વચ્ચે ગુણ્યાનું નિશાન લખી દીધું અંશમાં 4 અને છેદના 4 અંશ અને છેદમાં આપેલ છે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે ઉડી જાય બરાબર એટલે આપણે ઉડાડી દીધા જો આ પ્રમાણે હોય વત્તાનું નિશાન તો કોઈ દિવસ અંશ અને છેદ ઉડે નહીં આ યાદ રાખવાનું આ સંબંધ ફક્ત અને ફક્ત કોના માટે છે ઉડવા વાળો ગુણાકાર માટે તો આ ગુણાકાર છે એટલા માટે અંશ અને છેદ ઉડી ગયા ઉપર બચ્યા છે 3 અંશમાં એટલે એને આપણે લખી દીધા 2 ની 3 ઘાત હવે 2 કેટલી વાર લખીશું 3 વાર એટલે અહીંયા લખી દીધા 1 2 અને 3 2 દુ 4 4 દુ 8 એટલે આપણો ફાઇનલ આન્સર આવ્યો 8 ક્લિયર આગળ નેક્સ્ટ જોઈએ ત્રીજો દાખલો તમને આપવામાં આવેલ છે 125 ની -1/3 ઘાત અહીંયા આપેલું છે માઇનસ હવે તમને યાદ હશે કે ભાઈ માઇનસ હોય ત્યારે શું કરવા કીધેલું અંશમાં હોય તેને આપણે કના અંદર લખી દેવાના છેદમાં લખી દેવાના બરાબર તો એ માઇનસ હટી જશે ઓકે તો આને આપણે કઈક રીતના લખીશું 1/125 ની 1/3 ઘાત ખ્યાલ આવી ગયો આ જો ઉપર માઇનસ આપેલું હોય તો આપણને જે રકમ આપેલી હોય એને 1/છેદમાં કરીને લખી દેવું 1/છેદમાં જ્યારે લખો તો આ માઇનસનું નિશાન છે એ માઇનસનું નિશાન હટી જશે ઓકે તો લખાશે ધન 1/3 ચાલો અહીંયા છેદમાં કેટલી સંખ્યા છે 3 છે એટલે આપણે અહીંયા કોઈક સંખ્યાને 3 વાર ગુણતા આપણને જવાબ 125 મળતો હોવો જોઈએ તમને આગલા દાખલામાં મેં તમને એક પોઈન્ટ સમજાવી ગયેલી કે જ્યારે પણ એકમનો અંક 5 હોય ત્યારે આપણે કઈ સંખ્યાને પકડવાનું 5 ને તો અહીંયા એકમનો અંક 5 છે એટલે આપણે કઈ સંખ્યાને પકડીશું 5 ને કેટલી વાર ગુણીશું 3 વાર તો 1 2 3 પાંચ બાજુ 25 25 50 125 આવી ગયો ને જવાબ 125 બરાબર તો આ 125 જે અહીંયા આપણને રકમ આપેલ છે એની જગ્યા પર લખીશું 5 ની 3 ઘાત કારણ કે 5 ને 3 વાર લખીને એનો ગુણાકાર કરતા જવાબ 125 મળ્યા છે એટલા માટે ચાલો લખીએ આ એક અંશમાં છે એ તો એવા ને એવા છેદમાં 125 ની જગ્યા પર લખીશું 5 ની 3 ઘાત આખાની 1/3 ઘાત બરાબર ઘાતની ઘાત એટલે ગુણાકારનો સંબંધ 1/5 ની 3 એકા 3 છેદમાં 3 ઘાત ઉડી ગયા 3 3 એટલે શું બચશે આપણા પાસે જવાબ 1/5 ઘાત આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર ક્લિયર શું કરવાનું માઇનસ આપેલું હોય તો એને આપણે 1/છેદમાં કરીને લખી દેવાનું છેદમાં જેટલી સંખ્યા હોય તેટલા કોઈક સંખ્યા એટલી વાર ગુણાકાર કરતા આપણને આ જવાબ મળતો હોવો જોઈએ અહીંયા 125 છે એટલે 5 ને 3 વાર ગુણતા આપણને જવાબ 125 મળે છે એટલે કે 5 ની 3 ઘાત ઘાતની ઘાત એટલે ગુણાકારનો સંબંધ 3 એકા 3 છેદમાં 3 3 3 ઉડી ગયા એટલે આપણા પાસે ફક્ત છેદમાં બચ્યા 5 એટલે 1/5 અહીંયા તમારો ક્વેશ્ચન 2 કિંમત શોધો એ પૂરો થાય છે આગળ વધીએ તમારા સ્વાધ્યાય 1.6 નો ક્વેશ્ચન નંબર 3 એના તમારે રકમ આપેલ છે સાદું રૂપ આપો ચાલો
આના અંદર હું તમને દાખલા કરાવી જ ગઈ છું. એક દાખલો કરાવી દઉં છું, બાકીના દાખલા તમારે જાતે કરવાના રહેશે, કારણ કે આ બધા જ પ્રકારના દાખલા હું તમને આગળ સમજાવી ગઈ છું. એટલે ફરી પાછા અહીંયા સમજાવીશ નહીં. એક દાખલો તમને ખાલી બતાવી દઉં છું, બાકીના જે 3 દાખલા છે એ તમારે જાતે કરવાના રહેશે. ઓકે, ચાલો. પહેલો દાખલો આના અંદર આપેલ છે 2 ની 2/3 ગુણ્યા એટલે કે ઇન્ટુ 2 ની 1/5 ઘાત અને ઘાતના નિયમો યાદ કરો. આધાર સરખો હોય, બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ઘાતાંકો વચ્ચે સરવાળાનો સંબંધ થાય. બીજો નિયમ હતો આધાર સરખો હોય, બંને વચ્ચે ભાગાકારનો સંબંધ હોય તો ઘાતાંકો વચ્ચે બાદબાકીનો સંબંધ થાય. ઘાતની ઘાત હોય તો ગુણાકારનો સંબંધ થાય, અને અંશ અને છેદ આખાના કૌંસ કરીને ઘાત હોય તો એ અંશની પણ ઘાત ગણાય અને છેદની પણ ઘાત ગણાય. બરાબર. આધાર અલગ અલગ હોય પરંતુ ઘાત સમાન હોય તો આપણે આધારને સરખા કરી દેવાના અને ઘાતને એકવાર લખવી. ઓકે, આ બધા પોઈન્ટ મેં તમને આગળના લેક્ચરના અંદર બધા ક્લિયર કરી ચૂકી છું. તો પણ એકવાર તમને અહીંયા બતાવી દઉં છું એક દાખલો. બાકીના દાખલા છે એ તમારે જાતે કરવાના રહેશે. આધાર અહીંયા 2 છે, સરખા છે, બંને વચ્ચે ઇન્ટુ એટલે કે ગુણાકારનો સંબંધ છે. તો આપણી ઘાતાંકો વચ્ચે શાનો સંબંધ થશે? સરવાળાનો. તો આપણે આધાર એકવાર લખી દઈશું. ઘાતાંક છે 2/3 વત્તા 1/5. અહીંયા છેદ અલગ અલગ હોવાના કારણે આપણે ક્રોસ ગુણાકાર કરીશું. તો 2 ના 2, 5 દુ 10 વત્તા 3 એકા 3 છેદમાં 5 તારી 15. 2 ની 10 ને 3 13/15. આ થઈ ગયો તમારો જવાબ. ક્લિયર? અહીંયા તમારો સ્વાધ્યાય 1.6 પૂરો થાય છે. આગળ બીજો એક દાખલો છે એ આપણે જોઈ લઈએ, અને ત્યારબાદ સંખ્યા રેખા વાળો આપણે દાખલો આગળ સ્ટાર્ટ કરીશું કે સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યા કેવી રીતે દર્શાવી. ચાલો, એક રકમ આપેલ છે તમને. જો x બરાબર 5 અને y બરાબર 2 હોય તો x ની x ઘાત વત્તા y ની y ઘાત આખાની -1 ઘાતની કિંમત શોધો. શું ક્વેશ્ચન તમને આપેલો છે? જો x બરાબર 5 અને y બરાબર 2 હોય તો x ની x ઘાત વત્તા y ની y ઘાત આખાની -1 ઘાતની કિંમત શોધો. કિંમત શોધો. ઓકે, ચાલો. તો પહેલા આપણે આ વસ્તુ લખી દઈશું. x ની x ઘાત વત્તા y ની y ઘાત આખાની -1 ઘાત. બરાબર. હવે આપણને રકમમાં કીધેલું છે જો x બરાબર 5 અને y બરાબર 2, એટલે કે તમને આ જે કિંમત શોધવા માટેની રકમ આપેલ છે ત્યાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં કિંમત કેટલી મૂકી દેવાની? 5. અને જ્યાં y દેખાય ત્યાં કિંમત મૂકી દેવી 2. તો અહીંયા મને x દેખાય છે તો તેની જગ્યા પર હું શું લખીશ? 5. અહીંયા પણ મને એની x ઘાત એ દેખાય છે તો અહીંયા ઘાત પણ કેટલી આવશે? 5. તો અહીંયા લખાશે x ના સ્થાને 5 અને અહીંયા એની x ઘાત છે એટલે કે એની 5 ઘાત. 5 ની 5 ઘાત વત્તાના વત્તા. ચાલો, y ની y ઘાત. હવે y ના સ્થાને આપણે કઈ કિંમત મૂકવાની છે? 2 મૂકવાની છે. તો y ના સ્થાને આપણે મૂકીશું 2 ની y ઘાત એટલે 2 ઘાત મૂકી દઈશું. તો અહીંયા જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં મૂક્યા આપણે કિંમત 5 વત્તાના વત્તા. y જ્યાં જ્યાં દેખાય છે ત્યાં આપણે મૂક્યા 2 એટલે કે 5 ની 5 ઘાત, કારણ કે અહીંયા હતું x ની x ઘાત એટલે અહીંયા લખ્યું 5 ની 5 ઘાત વત્તાના વત્તા y ની y ઘાત. y ની જગ્યા પર આપણે કિંમત મૂકવાની હતી 2 એટલે અહીંયા લખ્યા આપણે 2 ની 2 ઘાત. બરાબર. આખાની -1 ઘાત. ઓકે, ચાલો હવે આગળ વધીએ. 5 ની 5 ઘાત છે એટલે 5 ને આપણે કેટલી વાર લખીશું? 5 વાર લખીશું. તો ચાલો આપણે લખીએ રફમાં.
1 2 3 4 અને 5 1 2 3 4 ને 5 5 ને 5 વાર લખી દીધા ચાલો એની કિંમત શોધીએ પાછું પાછું 25 25 પંચા 125 125 પંચા 625 625 પંચા કરી લઈએ 625 ગુણ્યા 5 5 બાજુ 2505 વધી 2 5 દુ 10 10 2 12 12 2 વધી 1 6 પંચા 30 30 ને 1 31 કેટલા આવ્યા 3125 તો અહીંયા 5 ની 5 ઘાત નો જવાબ આવે છે 3125 તો અહીંયા આના સ્થાને લખી દઈશું 3125 બરાબર વત્તાના વત્તા 2 નો વર્ગ તો 2 નો વર્ગ કેટલો આવે 4 આવશે લખી દીધા આખાની ઋણ 1 ઘાત ચલો આ બંનેનો આપણે શું કરી દઈશું સરવાળો કરી દઈશું 3125 વત્તા 4 એટલે એનો જવાબ આવશે 3129 કારણ કે 5 ને 4 9 થઈ ગયા 2 ના 2 1 ના 1 3 ના 3 એની ઋણ 1 ઘાત હવે આગલા દાખલામાં જ આપણે જોઈ ગયા કે કોઈ પણ ઋણ અહીંયા આપેલ હોય આ ઋણ કાઢવું હોય તો આપણે આપેલ સંખ્યાને કના અંદર લખવું 1 ના છેદમાં તો અહીંયા આપણે જવાબ કઈ રીતના લખીશું 1 છેદમાં 3129 આ આપણો ફાઇનલ આન્સર ક્લિયર ફરી એકવાર જોઈ લઈએ આપણને રકમ આપેલ છે x ની x ઘાત વત્તા y ની y ઘાત આખાની ઋણ 1 ઘાત શરત આપણને આપેલી છે x બરાબર 5 અને y બરાબર 2 તો જ્યાં આપણને x દેખાય તેની જગ્યા પર આપણે કેટલા મૂકી દેવાના 5 અને જ્યાં આપણને y દેખાય તેની જગ્યા પર આપણે મૂકી દેવાના 2 કારણ કે આપણને આ રકમમાં કીધેલું છે બરાબર આપણી મનમરજીની નહીં મૂકવાની જે આપણને રકમમાં કીધેલી હોય એ જ મૂકવાની તો અહીંયા રકમમાં આપણને x બરાબર 5 કીધા છે એટલે 5 મૂકીશું x ની x ઘાત એટલે કે 5 ની 5 ઘાત વત્તાના વત્તા y ની બરાબર 2 મૂકવા કીધા છે તો y ની y ઘાત એટલે કે 2 ની 2 ઘાત 5 ની 5 ઘાત એટલે કે 5 ને આપણે 5 વાર લખીને ગુણી દીધા તો એનો જવાબ આવે છે 3125 વત્તાના વત્તા 2 નો વર્ગ 4 3125 વત્તા 4 કરતા આપણને જવાબ મળ્યો 3129 આખાની ઋણ 1 ઘાત હવે આ ઋણ કાઢવું હોય એટલે આપણે એને કના અંદર લખવાનું 1 ના છેદમાં તો 1 ના છેદમાં 3129 ની 1 ઘાત હવે 1 ને આપણે ઉપર ઘાત નોર્મલી લખતા નથી એટલે આપણો ફાઇનલ આન્સર થયો 1 છેદમાં 3129 ક્લિયર ચાલો આ અહીંયા આપણા સાદુરૂપ કિંમત શોધો આ બધા આપણા દાખલા અહીંયા પૂરા થાય છે આગળ આપણે નવો ટોપિક જોઈએ સંખ્યા રેખા વાળો સંખ્યા રેખા પર અસમય સંખ્યા દર્શાવવું હવે અસમય સંખ્યા કોને કહેવાય હું આગળ તમને સમજાવી ગઈ હતી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા કે જે વર્ગમૂળમાં હોય એ બધી જ સંખ્યાઓનો સમાવેશ અસમય સંખ્યામાં થાય સાથે સાથે પાઈ આ પાઈ જે છે એ પાઈ નો સમાવેશ પણ કોના અંદર થાય અસમય સંખ્યાના અંદર એનો સમાવેશ થાય છે પાઈ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 7 જેનું વર્ગમૂળ નીકળી શકતું નથી તેવી બધી જ અવિભાજ્ય સંખ્યાના વર્ગમૂળ એ બધી જ સંખ્યાને કઈ સંખ્યાના અંદર સમાવેશ કરવામાં આવે અસમય સંખ્યાના અંદર એનો સમાવેશ કરવામાં આવે છે તો આપણે આજે એ જ પ્રકારની કોઈક એક અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખીશું તો વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો આપણા પાસે રકમ છે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 ને દર્શાવો તો પહેલા તો આ વસ્તુ સમજતા પહેલા આપણને પાયથાગોરસનો નિયમ ખબર હોવો જોઈએ પાયથાગોરસ એક ગણિતશાસ્ત્રી છે જેણે એનો નિયમ જે આપેલ છે એ નિયમને કહેવામાં આવે પાયથાગોરસનો નિયમ પાયથાગોરસનો નિયમ એ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પાડવામાં આવે છે કાટકોણ ત્રિકોણ એને કહેવામાં આવે કે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ હોય એક ખૂણાનું માપ 90 અંશનું હોય એવા ખૂણાને એવા ખૂણો ધરાવતા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે આ એક કાટકોણ ત્રિકોણ દોરેલો છે અને લંબ કહેવાશે જ્યારે પણ શબ્દ લંબ આવે ત્યારે સમજી લેવાનો કે ત્યાં કેટલા અંશનો ખૂણો બને છે 90 અંશનો ખૂણો બને છે બરાબર હવે આ નીચેની તરફ આવે એને કહેવામાં આવે પાયો શું કહેવામાં આવે પાયો
આ તરફ જે આપણી ઊભી લીટી છે એ ઊભી લીટીને આપણે કહીશું વેધ. અને કાટખૂણાની સામેની બાજુ, કાટખૂણાની સામેની બાજુને કહીશું આપણે કર્ણ. આ વસ્તુ આપણને પહેલા તો ખબર હોવી જોઈએ. પાયથાગોરસનો નિયમ એ ફક્ત અને ફક્ત કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે છે. કયા ત્રિકોણને? કાટકોણ ત્રિકોણને. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ? 90° હોવું જોઈએ. અને 90° ક્યારે બને? જ્યારે બે રેખાખંડો એકબીજાને લંબ હોય ત્યારે. શબ્દ લંબ આવી ગયો તો સમજી લો કે ત્યાં ખૂણો કેટલા અંશનો બને છે? 90° બને છે. ઓકે, ચાલો. તો આ નીચેની તરફ છે એ નીચેની તરફને આપણે શું કહીશું? પાયો. ઉપર જે સીધી લીટી છે એને કહીશું આપણે વેધ. અને કાટખૂણાની સામેની બાજુ જે છે એને આપણે કહીશું કર્ણ. કોઈ પણ ત્રિકોણ હોય એ કોઈ પણ ત્રિકોણની 3 બાજુઓ અને 3 ખૂણાઓ હોય, 3 શિરોબિંદુઓ હોય. શિરોબિંદુઓ એટલે કે આ અહીંયા શિરોબિંદુના હું નામ આપી દઉં છું A, B, C. તો 3 શિરોબિંદુઓ થયા A, B અને C. 3 બાજુઓ થશે. બાજુઓ કઈ કઈ થશે? AB, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ AC. અને ખૂણાઓ જોવા જઈએ તો ખૂણા થશે ખૂણો A, ખૂણો B અને ખૂણો C. બરાબર. આ 3 ખૂણા પૈકી કયો ખૂણો કાટખૂણો છે? તો ભાઈ ખૂણો B. તો આ ખૂણો B આપણને કાટખૂણો આપવામાં આવેલ છે, જ્યારે બાકીના 2 ખૂણા એ લઘુકોણ હશે. ઓકે, ચાલો આગળ વધીએ. તો નીચેની તરફ પાયો કહેવાશે, અહીંયા વેધ કહેવાશે અને આને કહેવાશે કર્ણ. ઓકે, ચાલો હવે પાયથાગોરસ સમજાવી દઈએ. તો પાયથાગોરસનો નિયમ છે કે કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે. શું આવશે? કર્ણનો વર્ગ. અહીંયા કર્ણ કયો છે? કઈ બાજુ? AC. એટલે અહીંયા ચાલો પહેલા તો આપણે શબ્દમાં જ લખી દઈએ. કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુ. બાકીની 2 બાજુઓ કયો કયો હતો? પાયો અને વેધ. તો અહીંયા લખી દઉં પાયો એનો વર્ગ વત્તા અહીંયા લખી દઉં વેધ એનો વર્ગ. તો કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. હવે આપણે જોઈએ આ કર્ણ કયો છે? AC. એટલે કે અહીંયા લખીશું AC નો વર્ગ બરાબર પાયો કયો છે? BC. એટલે લખીશું BC નો વર્ગ વત્તા વેધ છે AB. એટલે અહીંયા લખીશું AB નો વર્ગ. આ જે વસ્તુ છે આ વસ્તુને કહેવામાં આવશે પાયથાગોરસનો નિયમ. પાયથાગોરસના નિયમના અંદર યાદ રાખવું કે કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. ક્લિયર? ચાલો હવે આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 દોરતા શીખીએ. તો પહેલા તો આપણે સંખ્યા રેખા કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. તમે ધોરણ 6 થી સંખ્યા રેખા શીખતા આવ્યા છો કે સંખ્યા રેખા કઈક આ પ્રકારની આવે. એક રેખા આવે જેના મધ્યમાં તટસ્થ સંખ્યા 0 આવે છે, એની જમણી બાજુએ ધન સંખ્યાઓ આવે છે. બરાબર. અને એની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવે છે. -1, -2, -2. આ પ્રમાણે જેમ જેમ આપણે ડાબી તરફથી જમણી તરફ જતા જઈએ તેમ તેમ સંખ્યાનું મૂલ્ય વધતું જાય છે. મૂલ્ય શું થતું જાય? વધતું જાય. એનો મતલબ કે ઋણ 3 અને ઋણ 1 આ બંનેમાં મોટી સંખ્યા જોવા જઈએ તો મોટી સંખ્યા ઋણ 1 આવશે, કારણ કે આપણે આ ઋણ 3 તરફથી જમણી તરફ જઈએ છીએ. તો જેમ જેમ તમે જમણી તરફ ખસતા જાઓ તેમ તેમ એની સંખ્યાના મૂલ્યમાં